નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર ને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌથી પહેલાં તો ચેનલ ઉપર જે કોઈ પણ નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કીધી હોય તો ચેનલને જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે હવે વાત કરીએ વરસાદના આવનારા રાઉન્ડ વિશે થોડી ઘણી આપણે માહિતી આપવાની છે। તો તે આપણે અત્યારે આગળ આપણે વિડીયો અપલોડ કરેલો હતો કે આપણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાય તેવી 70% શક્યતાઓ લાગી રહી છે। તો તે હાલમાં તે મુજબ જ થયાવત છે। તો હવે વાત કરીએ વરસાદના રાઉન્ડની। તો 24 તારીખથી આપણે આંશિક રીતે અમુક ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની છે તે ધીરે ધીરે શરૂઆત ટૂંકમાં છૂટાછવાયા વિસ્તારોમાં દેખાશે। પણ હવે જે સ્થિતિ શું છે મોડલો વચ્ચે તે આપણે ખાસ વાત કરીએ। સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં છે તે બની રહી છે અને આ સિસ્ટમ છે તે પશ્ચિમ તરફ ગતિ કરી અને મહારાષ્ટ્રના ભાગો પરથી આપણે દક્ષિણ ગુજરાતને નજીક છે તે આ સિસ્ટમ છે તે આવશે। હવે આથી આપણી કહાનીમાં શું ટ્વિસ્ટ છે તે એક વાત કરીએ। તો હવે જે અમેરિકન મોડલ છે તે ગુજરાત ઉપર સિસ્ટમ છે તે લાવી રહ્યું છે। એટલે અમેરિકન મોડલ મુજબ આ સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવશે। એટલે મોટા વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળશે અને સારો વરસાદ જોવા મળશે। હવે જ્યારે યુરોપિયન મોડલની આપણે વાત કરીએ તો યુરોપિયન મોડલ છે તે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત નજીક લાવી અને અહીંથી ટર્ન લઈને ઉત્તર તરફ લઈ જઈ રહી છે। એટલે ટૂંકમાં ગુજરાતથી ત્યાંથી દૂર લઈ જઈ રહી છે એટલે ઉત્તર તરફ છે તે જઈ રહી છે। એટલે આ યુરોપિયન મોડલ મુજબ સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવતી નથી। તો આવી સ્થિતિમાં આપણે અત્યારે હાલની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી વાતાવરણ જરૂરથી છવાશે। પણ જો યુરોપિયન મોડલ મુજબ રહે તો આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખાસ કોઈ મોટો વરસાદનો લાભ મળે નહીં। એટલે આવી સ્થિતિઓ અત્યારે છે। હવે આપણે આ મોડલોની વાત કરીએ તો જે યુરોપિયન મોડલ છે તે આવી રીતે કેમ બતાવી રહ્યું છે તેની પણ આપણે વાત કરીએ તો આપણે આગળ પણ કહેલું હતું કે આ સિસ્ટમમાં આપણે એન્ટી સાયક્લોનની શું ભૂમિકા રહેશે તે પ્રમાણે સિસ્ટમનો બધો આધાર રહેશે। એટલે યુરોપિયન મોડલનું કેવું છે કે આ સિસ્ટમને પવનો છે તે એન્ટી સાયક્લોનના સૂકા પવનો છે તે નડશે અને ગુજરાત બાજુ આવશે નહીં, સીધી ઉત્તર તરફ અહીંથી ટર્ન લેશે। પણ આવી શક્યતા આંશિક રીતે થોડીક આપણે ઓછી ગણાય કે યુરોપિયન મોડલ મુજબ હાલે અહીંથી ટર્ન લઈને ઉત્તર તરફ ગતિ કરે, આંશિક રીતે થોડીક ઓછી શક્યતા ગણાય। પણ બોસ યુરોપિયન મોડલને પણ હાવ નકારી ન શકાય, એમાં પણ નજર જરૂર રાખવી, કદાચ એના મુજબ થાય પણ ખરું। એટલે તે સ્થિતિમાં આપણે જરૂર 1 કે 2 દિવસમાં ક્લિયર થઈ જશે કે ખરેખર શું થશે તે આપણે હવે 1 કે 2 દિવસમાં ક્લિયર થઈ જશે। જે ગુજરાતના જે બીજા વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત છે તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આપણે છૂટોછવાયો વરસાદ, જે પશ્ચિમ સૌરાષ્ટ્રને બાદ કરતાં છૂટોછવાયો વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે જો યુરોપિયન મોડલ મુજબ રહે તો પણ। એટલે બંને સ્થિતિમાં ગુજરાતના અમુક ભાગોમાં આપણે વરસાદ પડવાની શક્યતાઓ થઈ ગઈ છે। પણ કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં સિસ્ટમ ઉપર આધાર રહેશે। કદાચ અને જો યુરોપિયન મોડલ બાજી મારે જાય તો ખાસ કોઈ વરસાદની ગતિવિધિ જોવા ન મળે। જો કે શક્યતાઓ આપણે ઓછી જ ગણાય કે અહીંથી દક્ષિણ ગુજરાતથી પવનો છે તે સિસ્ટમને ઉત્તર તરફ ટર્ન લેવાઈ દઈએ તેવી શક્યતા આંશિક રીતે આપણે ઓછી માનીએ। એટલે કદાચ સિસ્ટમ જો ગુજરાત તરફ આવે તો વરસાદનો સારો રાઉન્ડ છે તે જોવા મળશે। પણ આ જો કે વરસાદની રાઉન્ડની આગાહી તો આવી ગઈ છે, પણ આપણે આવી સ્થિતિની અત્યારે વાત કરીએ કે આવી જે સ્થિતિ છે તે બને છે। એટલે આપણે હજુ પણ 1 દિવસની રાહ જોઈશું અને ત્યારબાદ છે તે પાકો ખ્યાલ કરશું કે ખરેખર આમાં સ્થિતિ શું રહેવાની છે। કેમ કે અત્યારે હવે ચોમાસું એન્ડનો ટાઈમ છે તો મોડલમાં મોટા વેરિએશન આવતા હોય એટલે પાકો ખ્યાલ છે તે ઘડીકમાં ન આવે। હવે રાજસ્થાનમાંથી ચોમાસું વિદાયની તૈયારીઓ હવે 2-3 દિવસમાં જ થવા લાગશે। એટલે ચોમાસું વિદાય પણ હવે તેને અંતિમ ચરણમાં છે। એટલે ચોમાસું વિદાય રાજસ્થાનમાંથી ગમે ત્યાં છે તે ચાલુ થઈ શકે અને ત્યારબાદ છે તે ગુજરાતમાં। એટલે આ વરસાદનું રાઉન્ડની સ્થિતિ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે આવી રીતે છે। ગુજરાતના જે બીજા ભાગો છે તેમાં વરસાદની રાઉન્ડની શક્યતાઓ તો થઈ જ ગઈ છે બંને સ્થિતિમાં। પણ ઉત્તર ગુજરાત અને કચ્છ અને જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સાઈડના વિસ્તારો છે તેના માટે અત્યારે સ્થિતિ આવી છે। એટલે આના માટે આપણે જરૂરથી પાછી અપડેટ આપશું, 1 કે 2 દિવસમાં જરૂરથી મળીશું। તો ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો।
આભાર. વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.